નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બિલાડી વિશે જોઈશું। બિલાડી બિલાડી ચતુર અને રમૂજી પ્રાણી। બિલાડી એક પ્રાચીન સમયથી માણસની સાથે રહેતી પ્રાણી છે। તેને ઘણા લોકો ઘરે પાળનારા પ્રાણી તરીકે રાખે છે, કારણ કે તે રમૂજી, ચતુર અને સ્વચ્છ સ્વભાવ ધરાવે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બિલાડીનું નામ ફેલિસ કટ્સ છે। દેખાવ અને લક્ષણો: બિલાડીનું શરીર નાનું, પાતળું અને લવચીક હોય છે। તેનું શારીરિક લક્ષણ છે ચતુર આંખો, નાનું નાક, ઊભા કાન અને લાંબી પૂંછડી। તેની આંખોની રોશની રાત્રિના સમયે પણ સારી રીતે જોવા માટે અનુકૂળ છે। બિલાડીના પગ નર્મ અને ટોચે નખવાળા હોય છે, જે તેને પંખીઓ અને નાના પ્રાણીઓનો શિકાર કરવા માટે મદદ કરે છે। જીવનશૈલી: બિલાડી સામાન્ય રીતે રાત્રિ પ્રાણી છે। તે દિવસ દરમિયાન વધારે ટોળે રહે છે અને રાત્રે જાગે છે। બિલાડી ખૂબ ચતુર હોય છે અને પોતાના પંથ અને સ્થળને સારી રીતે યાદ રાખે છે। તેની લચીલા અને મજબૂત શરીરના કારણે તે ઊંચા સ્થળે ચઢી શકે છે અને ઝડપથી દોડતી હોય છે। ખોરાક: બિલાડી ખોરાકમાં માછલી અને માંસ ખાવા વાળી છે, પરંતુ તેનું મુખ્ય ખોરાક માંસ, માછલી, પંખી અને નાના પ્રાણીઓ છે। ઘરમાં પાળનારી બિલાડી માટે દૂધ, માંસ અને તંદુરસ્ત બિલાડીના ખોરાક પૂરતા હોય છે। ખોરાકમાં તે ખૂબ ચતુર અને પસંદગીદાર હોય છે। બિલાડીનો માનવ જીવનમાં મહત્વ: બિલાડી માનવીને મોજ અને કંપની આપે છે। તે ઘરમાં ગંદકી અને જીવાતો નિયંત્રિત કરવામાં મદદ કરે છે। તેના સહેજ મ્યાઉ અને રમૂજી વલણથી માનવીની મનની શાંતિ મળે છે। બિલાડી 2-4 બચ્ચાને જન્મ આપે છે। બચ્ચા ધીમે ધીમે ચાલવું, ખોરાક ખાવું અને શિકાર શીખે છે। આ પ્રક્રિયામાં માતા બિલાડી ખૂબ ધ્યાન આપે છે। જાત અને રંગ: બિલાડીના અનેક જાત અને રંગ હોય છે। કાળી, સફેદ, તીખી લાલ, સ્લેટી, બિંગલ, પેટ અને મિશ્ર રંગવાળી। દરેક જાતની બિલાડી લક્ષણ, વલણ અને સ્વભાવ અલગ અલગ હોય છે। પ્રકૃતિમાં મહત્વ: બિલાડી પ્રકૃતિમાં નાના શિકારીઓને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે। તે જંગલમાં પણ ખૂબ ઉપયોગી છે, જ્યાં તે માંસ, કીટા અને નાના પ્રાણીઓનું પ્રમાણ નિયંત્રિત રાખે છે। નિષ્કર્ષ: બિલાડી એક ચતુર, પ્રેમાળ અને રમૂજી પ્રાણી છે। તે માત્ર ઘરના પ્રાણી નહીં, પરંતુ માનવ જીવનમાં આનંદ અને આરામનો સ્ત્રોત પણ છે। બિલાડીના કાળજીપૂર્વક પાલનથી તે ઘરમાં પ્રેમ અને મૈત્રી લાવે છે। જો મિત્રો તમને અમારે આવા વિડીયો તમને પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર।